અરે લાલા, આજે પણ ફાકા મારવાનો દિવસ લાગે છે રે. ફાકાની ચિંતા ન કર, હું તો ફેસબુક પર મોટિવેશન વાંચું છું. મોટિવેશન થી હું પેટ ભરાય. હા, ભરાઈ શકાય. આમાં ફેસબુકમાં લખ્યું છે ભૂખ લાગે ત્યારે પાણી પી લ્યો. તો આખું ગામ પાણી પીને જીવશે હવે. તમારે ચાય પીવી છે તો હું લેતો આવું. હા હા, લેતો આવી છે ને, અમારે બેયને પીવી જ છે ચા. હા, ચા વાળો મારો માસીનો દીકરો લાગે ને કે પૈસા નહીં માગે. તો ઉધારમાં લેતા, આખું ગામ જ ઉધારમાં લખે છે ને. હા, આની વાત બરોબર લાગે છે. હા, તો હું ચાય લઈને આવું, હમણાં બેયના ખાતામાંથી લખાવતા આવું નામ. હા હા, લખી જ લે, આખું ગામ લખાવે છે તમારે. ભાઈ, ચા લેવા જશો ને તો ખાંડ થોડીક ઓછી નખાવજે, કારણ કે મીઠાઈ તો જિંદગીમાં રહી જ નથી. હા, જાઉં છું. લાલા, તું કામ કેમ નથી કરતો? કામ તો કરું છું. સવારે ઉઠવું, ફેસબુક ખોલવું, વોટ્સઅપ ચેક કરવું, પછી થાકી જાઉં ને. આને કામ કહેવાય. લાલા, જો તારી બૈરી આવે છે, આવે જ છે. તો હું આમ ક્યાંક દિવાલ આડો હોયો જાઉં એટલે એને લાગે કે હું અહીંયા નથી, એમ કહી દે કે અહીંયા નથી. એ ઓલો લાલો ક્યાં ગયો? મેં એને દિવાલ આડો મોકલી દીધો, એમ કીધું એમ બૈરી આવે છે એટલે બીન ભાગી ગયો. ઠેક એવું છે એમ ને? તું કા ખાલી આઈથી આવ્યો? ચા ગેંગી? એમાં એવું હતું, હું રસ્તામાં આવેલો જતો હતો ને તો કૂતરા બિચારા ભૂખ્યા હતા તો એને પાઈ દીધી. અરે તારી ભલી થાય. અરે હું તને એક લાલાની મોકલી દીધો ને તો ચા લઈને ને મારો આજનો દિવસ કોનાય રે ફાકા મારી. જો ઓલપણથી લાલો આવે છે, ભાગ નકર તને મારશે. મિત્રો, આ બે તો ફાકા માર્યા રાખશે. તમે શું કરો? વિડીયોને લાઈક કરીને જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા ભાઈ.